પોરબંદર જિલ્લામાં વિદેશ મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરતા હવે બગવદર પોલીસ માટે તેમની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. પોરબંદર જિલ્લામાં વિઝા ફ્રોડના વધતા બનાવો વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ કેસમાં કોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. બગવદર પોલીસ સ્ટેશનમાં શીતલબેન નિલેશભાઈ ઓડેદરાએ વડોદરા અને અમદાવાદના 4 શખ્સો સામે વિદેશ મોકલવાના બહાને ₹28 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ આરોપીઓએ વિઝા આપવાના બહાને વિશ્વાસમાં લઈ શીતલબેનને વારંવાર મુંબઈ અને અમદાવાદ બોલાવ્યા હતા. ખોટા દસ્તાવેજો પર સહી કરાવી અને બાદમાં વિઝા રદ થયો હોવાનું કહી મોટી રકમની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં ચારેય આરોપીઓએ ધરપકડથી બચવા માટે પોરબંદરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી. ફરિયાદ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પોરબંદર જિલ્લામાં વિઝા ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓમાં આગોતરા જામીન આપવામાં આવશે તો અન્ય આરોપીઓને પણ પ્રોત્સાહન મળશે. બંને પક્ષોની દલીલો અને પોલીસ તપાસના દસ્તાવેજોને ધ્યાનમાં રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે બગવદર પોલીસ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ આગળ વધારશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.